આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલા સુરતથી સામે આવી છે। સુરતથી કડોદરા જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી બસ સીધી રસ્તા પરના ઇલેક્ટ્રિક થાંભલાને તોડીને ખેતરમાં પહોંચી ગઈ હતી। કેળના ખેતરમાં પહોંચેલી બસના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું, તેમજ આગળનો કાચ તૂટી ગયો હતો। સાથે જ બસમાં સવાર 15 જેટલા મુસાફરોમાંથી ડ્રાઈવર, કંડક્ટર અને 2 મુસાફરોને ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બસ ખેતરની વાડ તોડીને અંદર પહોંચી જતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ કહ્યું કે બસના ચાલક નશાની હાલતમાં દેખાયો હતો। સુરત ડેપોની એસટી બસ કડોદરા તરફ જઈ રહી હતી, તે દરમિયાન નંબર GJ18Z1737ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખેતરમાં ઘૂસી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોને પણ ઈજા પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધર્મેશ મહિડાએ જણાવ્યું હતું કે 5 વાગ્યાની આસપાસ બસ રસ્તા પરનો થાંભલો તોડીને કેળના ખેતરમાં ઘૂસી ગઈ હતી। ડ્રાઈવર પણ નશાની હાલતમાં હોવાનું લાગ્યું હતું। ડ્રાઈવર અને કંડક્ટર 108માં બેસીને જતા રહ્યા હતા। 15 જેટલા મુસાફરોમાંથી 2 મહિલાઓને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।